અને ધોરણ 12ના આ શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત મંત્રી શ્રી નવીનભાઈ સોની સાહેબ, શાળાના આચાર્યશ્રી, મારા કર્મયોગી મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો જે વિદાય લઈ રહ્યા છે અને જે વિદ્યાર્થી મિત્રો આજે વિદાય આપી રહ્યા છે. મિત્રો, ભગવાન શ્રી રામ જ્યારે શિક્ષા પ્રાપ્તિ માટે જ્યારે તપોવનમાં જાય છે ત્યારે ગુરુ વશિષ્ઠ એક સુંદર શ્લોક કહે છે. જ્ઞાન પામેન સુખવાન, જ્ઞાન પામેન બલવાન, જ્ઞાન પામેન જીવતી, તસ્માત જ્ઞાન મયો ભવ. અર્થાત જે વ્યક્તિ જ્ઞાની છે એ જ સુખી છે, જે વ્યક્તિ જ્ઞાની છે એ જ બળવાન છે, જે વ્યક્તિ જ્ઞાની છે એ જ સંપૂર્ણ જીવન જીવી શકે છે. માત્ર મિત્રો, આ તબક્કે હું તમને એટલું જ કહીશ કે તમે જીવનના કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ધોરણ 10 અને ધોરણ 12 પછી XYZ તમે શિક્ષક બનો છો, નેતા બનો છો, નાનો મોટો બિઝનેસ સાથે સંકળાવ છો, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમે નોલેજ એક્વાયર કરો. અત્યારનો જે જમાનો છે એમાં નોલેજ ઇઝ પાવર, નોલેજ ઇઝ વેલ્થ. તમારી પાસે નોલેજ હશે ને તો તમારી કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે ઊભા રહેવા માટે સક્ષમ રહેશો. માટે સૌથી પહેલા હું તમને એક વાત જરૂર કહીશ કે જીવનના કોઈ પણ તબક્કાની અંદર પૈસો કદાચ ન કમાઈએ તો વાંધો નથી, પરંતુ સૌથી પહેલા તમે તમારા ક્ષેત્રમાં નોલેજ એક્વાયર કરજો. ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ અમારા હાથ નીચે ભણ્યા. ખૂબ જ મજા આવી એ લોકોને ભણાવવાની. ઘણી વખત કેટલાક જીવનના આદર્શો શીખવાડવા માટે કેટલાક કડવા શબ્દો પણ કીધા હશે, કડવી વાતો કીધેલી હશે કે જેવી રીતે એક માં પોતાના બીમાર બાળકને કડવા દવાના ઘૂંઘરા પીવડાવે છે, એની સાથે એ માની અપેક્ષા એટલી જ હોય છે કે મારું બાળક જલ્દીથી સાચું થઈ જાય, જલ્દીથી તંદુરસ્ત થાય. જેવી રીતે કુંભાર જ્યારે માટલા ઘડે છે, કુંભાર માટલા બનાવતો નથી, કુંભાર માટલા ઘડે છે. એમ અમે પણ તમને ઘડવાનું કામ કર્યું. જ્યારે કુંભાર ચાકડા ઉપર માટલા ઘડે છે ત્યારે કદાચ તમે જોયું હશે એનો એક હાથ માટલાની બહાર હોય છે અને એક હાથ માટલાની અંદર હોય છે. જે હાથ માટલાની બહાર હોય છે એ હાથ એ માટલા ઉપર ટપલા મારે છે, માટલાને દરેક પરિસ્થિતિમાં જીવવા માટે સક્ષમ બનાવે છે. જ્યારે બીજો હાથ માટલાની અંદર હોય છે, ખૂબ જ નરમ કોમળ, જે માટલાને આકાર આપે છે, માટલાને ગાઢ આપે છે. એ જ કામ અમે બધા જ શિક્ષક મિત્રોએ તમારી સાથે કર્યું છે. તો અમારી એટલી જ અપેક્ષા છે, મારો હાથ નીચે ભણેલો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ધોરણ 10 અને 12ની પરીક્ષા તો માત્ર એક આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ છે, પણ આપણે ધોરણ 12 પછી ઘણી બધી મંજિલ ખેડવાની છે, ઘણા બધા દુઃખો સહન કરવાના છે. તો મારો વિદ્યાર્થી જીવનના કોઈ પણ તબક્કે, જીવનની કોઈ પણ નિષ્ફળતામાં પાછો ન પડે માટે થોડા ટપલા પણ માર્યા હશે, થોડા કડવા વચનો પણ કીધા હશે, પણ એ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે છે. મિત્રો, એક સુંદર પંક્તિ મને આજે યાદ આવે છે. તું તારા દિલનો દીવો થાને, તું તારા દિલનો દીવો થાને, ઓરે ઓરે ઓ ભાયા, કોડિયું તારું કાચી માટીનું, તેના દિવેટ પુરાયા, રખે કદી તું ઊંચી ના લેતો, પારકા તેજની છાયા, એને ઊંચી ના ફૂટી જાશે રે, રહી જાશે પડછાયા. આ સુંદર પંક્તિ એટલું સમજાવે છે, રખે કદી તું ઊંચી ના લેતો. તમારામાં જે સક્ષમતા છે, તમારામાં જે શક્તિ છે એને ઓળખવાનો પ્રયત્ન કરો. તમારા અંદર ઘણી બધી શક્તિઓ છે, પણ કદાચ આપણે એ શક્તિઓને ઓળખી શકતા નથી અને પરિણામે ઘણી વખત આ વસ્તુ આપણે જોઈ છે કે 10માનું જ્યારે પરિણામ આવે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સથી ગભરાતા હોય છે. પૂછવામાં આવે કેમ? હું નહીં કરી શકું, મારાથી નહીં થાય, સાયન્સ બહુ ટફ છે, મને નહીં ફાવે. પરિણામે તમારા શિક્ષક મિત્રોને તમારા ઉપર કોન્ફિડન્સ હોય છે કે ના, હું તો સાયન્સ રાખ્યો વિદ્યાર્થી છે, તેમ છતાં તમને તમારામાં આત્મવિશ્વાસ હોતો નથી અને પરિણામે તમે સાયન્સમાં ગભરાઓ છો અને પરિણામે તમે સાયન્સથી વિમુખ થાઓ છો. જે શિક્ષકોએ તમને ભણાવ્યા છે એમને તમારામાં આત્મવિશ્વાસ છે,
મોટિવેશનલ સ્પીકર એટલે વિશ્વનો ધ બેસ્ટ મોટિવેશનલ સ્પીકર, એની ઇન્કમ અત્યારે અમેરિકન ડોલર્સની અંદર ગણી ન શકાય એટલી ઇન્કમ અત્યારે એ વ્યક્તિ કમાઈ રહ્યું છે. તો વિચાર કરો મિત્રો કે જે વ્યક્તિને કુદરતે ન્યાય કર્યો છે, પણ પોતાનો જે આત્મવિશ્વાસ હતો કે ભાઈ કોઈ પણ પ્રકારની નિષ્ફળતાની અંદર મારે તો જીવવાનું જ છે, પોતાની જીવવાની તીવ્ર ઈચ્છા, આજે એ વ્યક્તિ સફળતાના ઊંચા શિખરો સર કરી રહ્યો છે. મિત્રો, બીજી એક વાત કરું કે હંમેશા ઉચ્ચ વિચારો કરજો, કારણ કે અત્યારે તમે જે છો એ તમારા ગઈકાલના વિચારોનું પરિણામ છે અને તમે આવતીકાલે જે હશો એ તમારા આજના વિચારોનું પરિણામ છે. માટે જીવનમાં ભલે કંઈ કરીએ કે ના કરીએ બે નંબરની વસ્તુ છે, પરંતુ હંમેશા ઉચ્ચ વિચારો કરજો, હંમેશા પુસ્તકોને શ્રેષ્ઠ બનાવજો, કારણ કે પુસ્તકમાં ઝૂકેલું યુવાન દુનિયાની સામે ક્યારેય ઝૂકવું પડતું નથી. માટે હંમેશા પુસ્તકને સારા મિત્ર બનાવજો, મોબાઈલ જેવા દૂષણથી હંમેશા દૂર રહેજો, કારણ કે અત્યારે તમારી પેઢીની અંદર જે મુખ્ય દૂષણ છે એ મુખ્ય દૂષણ છે મોબાઈલ. આજના તબક્કે મારા વિદ્યાર્થી મિત્રો, આજે તમે મારા દીકરાને દીકરીઓ છો, આજના તબક્કે હું તમને એક વસ્તુની વાત કરું છું કે મોબાઈલ જેવા દૂષણોથી દૂર રહેજો, તમારી વિચાર શક્તિને ઉત્તેજન આપજો, કોઈ પણ પ્રકારની ફિલ્ડમાં જાઓ, શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રદાન કરજો, કારણ કે વ્યક્તિનું મૃત્યુ થાય છે પણ એના વ્યક્તિત્વનું ક્યારેય મૃત્યુ થતું નથી. આજે પણ આપણે સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, અબ્દુલ કલામ આ દરેક વ્યક્તિઓને ઓળખીએ છીએ. શેના દ્વારા? એમના વ્યક્તિત્વ દ્વારા. વ્યક્તિઓ અત્યારે આપણી વચ્ચે નથી, તેમ છતાં પણ આપણે આજ પણ એ લોકોને યાદ કરીએ છીએ. માટે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ઉચ્ચ વ્યક્તિત્વ પ્રાપ્ત કરજો, તમારા આદર્શોને, તમારા મૂલ્યોને ક્યારેય નેવે નહીં મૂકતા, ભ્રષ્ટાચાર જેવા દૂષણોથી દૂર રહેજો. આજના આ તબક્કે મને મકરંદ દવેની સુંદર કાવ્યકૃતિ યાદ આવે છે. ફૂલ તો એની ઓરમ પાથરી રાજી, ફૂલ તો